હલો નમસ્કાર, હું છું આપનો દોસ્ત જયેશ અને આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9. એસ્ટ્રો 9 કાર્યક્રમમાં વિવિધ વિષયો સાથે દરરોજ અમે આપની સમક્ષ હાજર થઈએ છીએ અને આપણા સવાલોના જવાબ આપણે વૈદિક જ્યોતિષ અનુસાર આપવાનો પ્રયત્ન કરીએ છીએ. પરંતુ જે મિત્રોને આખરે ફોન નથી લાગતા તેઓએ અમને વોટ્સએપની અંદર મેસેજ કર્યા છે, તેમની સમસ્યાઓ લખી મોકલી આપી છે, તેમની તમામ ડિટેલ્સ ચોકસાઈથી લખી મોકલી આપી છે. એ તમામના આજે અમે જવાબ આપવાનો પૂરો પ્રયત્ન કરીશું અને આપના સવાલોના જવાબ આપવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષાચાર્ય આકાશભાઈ ભટ્ટ. આકાશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપણે એટલા બધા ફોન કોલ્સ આવી રહ્યા છે પણ દરેકને આખરે એ ફોન નથી લાગતા, તો તેઓ આપણને વોટ્સએપની અંદર મેસેજ કરી રહ્યા છે અને એ મેસેજની અંદર તેમણે જે સમસ્યાઓ મોકલી છે એના વિશેની આજે આપણે જાણકારી આપવા જઈ રહ્યા છીએ. પણ આ તમામ જાણકારીની અંદર ઉપાય ખૂબ જ મહત્ત્વના હોય છે. ઉપાય કરશો તો પરિણામ સુધી પહોંચશો અને નિષ્ણાત અહીંથી જે પણ સલાહ આપે તેમાં આપનું વિવેક ભાન રાખીને ચોક્કસપણે ઉપાય કરશો તો આપને નિવારણ મળવાની શક્યતાઓ વધી જશે. તો ચાલો શરૂ કરી દઈએ આપના સવાલોના જવાબ આપવાનું, કારણ કે આપના સવાલોમાં અમે સમાધાન શોધીને આપને ઉપાય આપી રહ્યા છીએ, કારણ કે આપ જોઈ રહ્યા છો એસ્ટ્રો 9 સમસ્યાથી સમાધાન. તો એક બાદ એક તમામ કોલર્સ જે છે તેમના સવાલોના જવાબ તો દરરોજ અમે લેતા હોય છે, પરંતુ આજે વોટ્સઅપના મેસેજ દ્વારા જે અમને સવાલો મળ્યા છે તેની વાત કરીશું. આકાશભાઈ, આખરે તમામ જે સવાલો છે તેની અંદર સમસ્યાઓ હોય છે અને તેનું નિવારણ આપવાનો આપણે પ્રયત્ન કરતા હોય છે, પણ મોટાભાગના સવાલ જવાબની અંદર નોકરીને લગતા, વિવાહને લગતા, સંતાન પ્રાપ્તિને લગતા અને ખાસ કરીને પોતાનું ઘર બનાવવાના જે પ્રશ્નો આવ્યા છે, આજે પણ એવા જ બધા પ્રશ્નો આવ્યા છે. સૌથી પહેલો જે પ્રશ્ન આવ્યો છે એ મેહુલભાઈ રાઠોડનો છે અને તેમની જન્મ તારીખ છે 17/10/1998. જન્મ સમય છે રાત્રે 8:45 અને થરા ગામથી તેમણે જન્મ સમય હોવાનું માહિતી મોકલી છે અને એક વખત ડિવોર્સ થઈ ગયા છે. હવે લગ્ન ફરી ક્યારે થઈ શકશે, એટલે કે બીજી વાર લગ્ન માટેનો યોગ શું છે તેના વિશે જાણવા માંગે છે. આકાશભાઈ, આખરે કુંડલીમાં શું બીજા લગ્નનો યોગ બતાવી રહ્યો છે કે કેમ, જરા જાણીને કહો. બિલકુલ. હવે સૌથી પહેલાં તો એમની જન્મકુંડલી જોઈ રહ્યા છે તો એની અંદર 100% કુંડલીની અંદર એમના કુંડલીમાં મંગળ સાથે રાહુની યુતિ થાય છે અને ચોથા ભાવની અંદર થાય છે, એટલા માટે આવું લગ્ન એક વખત છૂટા થવા તેવી શક્યતાઓ બની શકે છે. તો આ યોગ એમનો પૂરો થઈ ગયેલો છે. બીજા નંબર ઉપર કે એમના માટે સારામાં સારા જે લગ્નના યોગ છે તો એ હું એવું કહીશ કે 100% 2026માં થોડુંક એમને રાહ જોવાની જરૂર છે, પણ 2027માં એમના માટે બહુ સારામાં સારી પત્નીના યોગ બની રહ્યા છે. ખાસ કરીને એક યુટ્યુબ ઉપર બી સર્ચ કરશો તો પણ કદાચ આ મંત્ર આપને મળી શકે છે, પણ હું એક વખત છતાં એક બહુ શાંતિથી આ શ્લોક બોલવાનો પ્રયત્ન કરું છું, તો આપ નોટ ડાઉન કરી લેજો કે પત્નીમ મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવામ. આ મંત્રના જો આપ રોજ નિત્ય જપ કરો છો, મિનિમમ 7 માળા જો આખા દિવસની જો કરવામાં આવે છે તો આપના માટે 2027માં સારામાં સારી પત્ની પ્રાપ્ત થાય તેવા યોગ બની શકે છે. અને એવું કહેવાય છે કે મંત્રમાં જબરદસ્ત તાકાત છે. આ જે યુગ છે મંત્ર, તંત્ર અને યંત્રનો યુગ કહેવાય છે. તો આ મંત્રથી આપ આપની સારામાં સારી પત્નીને પ્રાપ્ત કરી શકશો. એના માટે ભગવાનની ખૂબ શ્રદ્ધાપૂર્વક આ ચંડીપાઠનો શ્લોક છે, એના શ્રદ્ધાપૂર્વક આ મંત્ર જાપ કરશો તો આપણને ચોક્કસથી ફળ મળશે. બિલકુલ. અને આ સમસ્યાઓને લઈને આખરે આજકાલ ઘણા કોમ્બિનેશન સાથેના પ્રશ્નો પણ આપણી પાસે મોકલતા હોય છે કે લગ્ન કરવા છે પણ ફોરેનથી માંગા આવે છે તો શું કરવું, અને આખરે લગ્ન ક્યારે થશે, કેવો પતિ મળશે. આવો જ એક સવાલ વૈશાલીબેને પૂછ્યો છે આપણને. તેમની જન્મ તારીખ છે 18/1/2000. જન્મ સમય સવારે 11:18 તેમણે લખી મોકલ્યો છે અને ભાવનગરથી તેમણે આ પ્રશ્ન પૂછ્યો છે. તેમનો સવાલ એ છે કે શું વિદેશ યોગ છે ખરા અને મારા લગ્ન કેમ નથી થઈ રહ્યા? શું વિદેશમાં આખરે કોઈ યુવક મળે અને તેના લગ્ન માટેના ચાન્સ છે કે કેમ? જીવનસાથી કેવો મળશે? લગ્ન ક્યારે થશે? નોકરી ક્યારે મળશે? ઘણા બધા તેમના પ્રશ્નો છે. શું આ તમામ સવાલોનું સોલ્યુશન તેમની કુંડલીની અંદર દેખાઈ રહ્યું છે ખરું? બિલકુલ. એમની કુંડલીની અંદર સૌથી પહેલાં તો જો કદાચ તમે કોઈ સારી જોબ કરી જ રહ્યા છો અથવા કોઈક તમે વર્કિંગ ઓલરેડી તમે કોઈ સારું કામ કરી જ રહ્યા છો કે અથવા કોઈ કામકાજમાં તમે સારા રીતે જોડાયેલા છો, ખાસ કરીને જો આઈટી રિલેટેડ કોઈ ફિલ્ડમાં તમે જોડાયેલા છો તો તમારા માટે ટૂંક જ સમયમાં, નજીકના જ સમયમાં આપના માટે બહુ સારો એવો વિદેશ યોગ પ્રાપ્ત થાય એમ છે. બીજા નંબર ઉપર કે વિદેશથી માગું આવે તેવી શક્યતાઓ પણ ખરી, કેમ કે હું 12મા ભાવના, તૃતીય સ્થાનના અને ભાગ્ય સ્થાનના આ ગ્રહોનું કોમ્બિનેશન હું ખાસ જોઈ રહ્યો છું. બીજા નંબર ઉપર કે આપના સપ્તમ ભાવનો માલિક
લાભ સ્થાનની અંદર બિરાજમાન છે. અને બીજા નંબર ઉપર કે ઓલમોસ્ટ ક્યાંક ને ક્યાંક આ બધા જે કનેક્શન જે બની રહ્યા છે એ એવું બની શકે છે કે કદાચ તમે ભલે કદાચ અહીંયા ગુજરાતના જ છોકરા સાથે કદાચ લગ્ન થાય તો લગ્ન પછી પણ એવા યોગ બને કે વિદેશ જવાનું થાય અને આપણી વિદેશ જવાની મનોકામના પણ આપણી પૂર્ણ થાય એવું છે. પણ ખાલી એના માટે થોડુંક રાહ જોવાનો સમય છે, કેમ કે હું માનું ત્યાં સુધી ઓલમોસ્ટ 2027માં જૂન મહિનાની આસપાસ અથવા એની પહેલાં જ કદાચ આપણા માટે બહુ સારા એવા યોગ બની શકે એમ છે. તો એના માટે ખાલી પ્રયત્ન એવો કરવાનો છે કે મંગળ મહારાજની કૃપા આપણા ઉપર વરસે. એના માટે શક્ય હોય તો મંગળવારના દિવસે ઘઉં અને ગોળમાંથી બનતી વાનગીઓ ગાયને ખાસ ખવડાવવામાં આવશે તો આ યોગ ઓર પ્રબળ બનશે. અને બીજું મંગળ છે ને એ તમારા જે અમુક તમારા ગ્રહો જે હું જોઈ રહ્યો છું એ પ્રમાણે આપણને કદાચ એવું પણ બની શકે છે કે કોઈ ખોટા વ્યક્તિ પ્રત્યે અટ્રેક્શન થઈ શકે છે જેને તમે પ્રેમ માની બેસો, એવું પણ બની શકે છે. તો ખાસ ધ્યાન રાખજો. ના હોય તો કોઈ સારા તમારા નજીકના તમારું સારું ઈચ્છનારા કોઈ વ્યક્તિ હોય એની એડવાઇસ લેવી અને પછી જ આગળ સંબંધ માટે વિચારણા કરવી અથવા જન્માક્ષર મેચ કરીને પછી જ આગળ વધવું, તે આપના માટે ખૂબ યોગ્ય રહેશે. બિલકુલ. અને આ તમામ નિવારણ ખાસ આપ નોટ ડાઉન કરી લેજો, કારણ કે આ બધા નિવારણ કરશો તો ઘણી બધી સમસ્યાઓમાંથી આપને નિજાત મળી જશે. નેક્સ્ટ આપણે સમસ્યા લખી મોકલી છે પંડ્યા હાર્દિલ હરેશભાઈ. તેઓ અમદાવાદથી આ સમસ્યા મોકલી છે, જેમની જન્મ તારીખ છે 12/10/1982, જન્મ સમય છે સવારે 6:35 અને મંગળવારનો દિવસ, અમદાવાદ તેમનું જન્મસ્થળ. અને સૌથી મોટી સમસ્યા છે તેમને તો કે આખરે નોકરીમાં પગાર ખૂબ મોડો આવે છે અથવા તો આવતો નથી, બાકી રહી જાય છે, નવી નોકરી પણ મળતી નથી. એટલે આ પ્રકારની સમસ્યાઓ ઘણા બધાને સતાવતી હોય છે. તો શું આ પ્રકારની સમસ્યાનું નિવારણ કુંડલી દ્વારા જાણ થઈ શકે અને તેમના ઉપાય શું હોઈ શકે તે ખાસ તેઓ જાણવા માંગે છે. આના ઉપરથી તો એક પ્રસંગ યાદ આવે જેઠાલાલનો, નટુ કાકા વાળે ઘડીએ જે પગારનો વધારા માટે જે માંગણી કરે છે એવી રીતના તમારે કાં તો માંગણી કરતું રહેવું પડે. આ 2 મિનિટ ગમત કરી, પણ આપની કુંડલી પ્રમાણે હું જોઈ રહ્યો છું ત્યાં સુધી આપના કર્મભુવનની અંદર રાહુ મહારાજ બેઠેલા છે. તો એ ખોટું નથી. કેન્દ્રમાં રાહુ હોય તો એ કોઈ પણ હું મારું છું ત્યાં સુધી આપણને રાહુ આમ તો છે ને આપણે જોઈએ તે પગારની નોકરી આપણને પ્રાપ્ત કરાવી શકે છે. પણ ક્યાંક ને ક્યાંક તમે જે જગ્યાએ જોબ કરી રહ્યા છો ત્યાં આગળ કંઈક ને કંઈક આપણા સંબંધો આડા આવી રહ્યા હશે કે અથવા કંઈક એવી લાગણીઓ આડી આવી રહી હશે કે જેના કારણે તમે ખુલીને પગાર વધારા માટે પણ ડિસ્કશન નથી કરી શકતા. અથવા એવું પણ બનતું હોય કે ઘણી વખત તમારે યોગ્ય સમયે જ તમને એવો મોકો ના મળે કે તમે તમારા પગાર માટેની વાતચીત કરી શકો. પણ હું માનું છું ત્યાં સુધી જો કદાચ શક્ય હોય તો હવે આજ 2026ના ઓલમોસ્ટ મે-જૂન પછી તમે કાં તો પગાર માટેની વાત કરી શકશો અને અથવા કદાચ પગારમાં આપણને વધારો નથી મળતો આપણી આ જોબની અંદર તો આપ જોબ ચેન્જ કરવા માટેનો પણ પ્રયત્ન કરી શકશો. પણ હા, સંબંધો જોડાયેલા હશે તો કદાચ આમાંનું કંઈ ન પણ થઈ શકે તો એની અંદર થોડુંક પ્રેક્ટિકલ બનવું પડશે. આપે જ્યાં સુધી આ પ્રેક્ટિકલ નહીં બનો ત્યાં સુધી આપનું આ સમસ્યાનું સમાધાન થવું તે થોડુંક અઘરું છે. પણ કરો, પ્રયત્ન કરો એટલે ચોક્કસ આપણને સફળતા મળશે અને નોકરી અને પગાર વધારો પણ આપણને મળી શકે તેવી શક્યતાઓ છે. બિલકુલ. નેક્સ્ટ લકી કોલર રાજકોટથી નિખિલભાઈ બોદર. જન્મ તારીખ છે 28/9/1998, જન્મ સમય છે સવારે 9:30 અને લગ્નનો યોગ ક્યારે બને છે તે જાણવા માંગે છે. લગ્ન માટે ઘણા સમયથી માંગતો આવી રહ્યા છે, પરંતુ આખરે લગ્ન હવે ક્યારે થશે તેના વિશે તેમને જાણકારી જોઈએ છે. બિલકુલ. ક્યારેય કોઈની કુંડલીની અંદર લગ્ન યોગ ના હોય તેવું બનતું નથી એમ તો, પણ ખરેખર ઘણી વખત એવું થતું હોય છે કે આપણે એમ કહીએ કે ભાઈ વિદેશ યોગ છે, અમે કોઈને એમ કહીએ કે ભાઈ સારામાં સારો વિદેશ યોગ ચાલી રહ્યો છે, પણ હવે એને પાસપોર્ટ જ ના કઢાયો હોય તો એવું બને કે ભાઈ એવો યોગ આવીને જતો રહે. એવી જ રીતે લગ્નના યોગ તો એમની કુંડલીની અંદર બતાવી રહ્યા છે. પણ હા, ઘણી વખત એવું પણ બનતું હોય છે કે યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ યોગ્ય પાત્ર પ્રાપ્ત કરવા માટે ઘણા બધા પરિબળો કામ કરતા હોય છે અને એમાંનો કોઈ પોઝિટિવ પરિબળ કામ કરે ને તમને યોગ્ય પાત્ર મળે તો એ પરિબળ કયા કયા આપણે એક્ટિવ કરવાની જરૂર છે અને કયો એના માટે ઉત્તમ સમય છે એ હું આપને જણાવું છું. તો ખાસ કરીને નોટ ડાઉન કરી લેજો. એક તો આપણા માટે એક સુંદર સમય હજી પણ આપણે જૂન મહિના સુધી એવું છે કે કોઈ યોગ્ય પાત્ર આપણને પ્રાપ્ત થાય એવું છે, પણ એના માટે એ યોગને વધુ બળવાન કરવા માટે આપણે શું કરી શકીએ? કેમ કે ઓલમોસ્ટ ગુરુ મહારાજની કૃપા થાય એમ છે આપણા ઉપર, પણ એના માટે એક જો શક્ય હોય તો આપ દર ગુરુવારના દિવસે ચણાના લોટમાંથી બનતી વાનગીઓ કોઈ જરૂરિયાતવાળા વ્યક્તિને, રેડી ટુ ઈટવાળી વસ્તુઓ તમે કોઈ જરૂરિયાતવાળા વ્યક્તિને આપ રોજ ખવડાવવાનું ચાલુ કરી દો. જો શક્ય હોય તો રોજ ખવડાવો, નથી શક્ય તો કમસે કમ દર ગુરુવારે ખવડાવવાનું ચાલુ કરી દો, તો આપનું 100% આ સમાધાન આપણને પ્રાપ્ત થાય એવું છે.
ઓકે, ચલો હવે ખાસ કરીને યુવતી રિલેટેડ તો ઘણી બધી વાત થઈ ગઈ, લગ્ન વિશે વાત થઈ ગઈ, નોકરીને લઈને પણ એક સમસ્યા આવી રહી છે. અમદાવાદથી શુભમભાઈનું, તેમની જન્મ તારીખ છે 25/10/2012, સમય છે રાત્રે 9:50 અને જન્મસ્થળ છે અમદાવાદ. કહે છે ભણવામાં ખૂબ નબળા છે અને ભવિષ્યમાં નોકરી કરશે કે ધંધો તેને લઈને પણ તેમને નક્કી નથી થઈ રહ્યું, કન્ફ્યુઝન છે. તો શું કરવું જોઈએ? નોકરી કરવો જોઈએ, ધંધો કરવો જોઈએ? પણ એ પહેલાં તો એ જણાવો કે આખરે ભણવાના યોગ છે કે કેમ? આખરે આ પહેલાં યોગ જણાવીને પછી નોકરી ધંધા વિશે પણ જાણકારી ઈચ્છી રહ્યા છે. બિલકુલ. હવે ક્યારે પહેલાં તો મારું ઓલવેઝ એવું કહેવાનું હોય છે કે કોઈ તાળું એવું નથી કે જેની ચાવી ના હોય. એવી જ રીતે કદાચ હું માનું છું ત્યાં સુધી એમના જે વિદ્યાસ્થાનના માલિક છે શુક્ર છે, એન્ટરટેનમેન્ટનો કારકગ્રહ કીધેલો છે, સુખાકારીનો કારકગ્રહ, લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલનો કારકગ્રહ કીધેલો છે. તો ઘણી વખત એવું બને કે આપના વધારે પડતું ફોકસ બીજી બધી ઇતર પ્રવૃત્તિમાં આપણે ઘણું વખત જતું રહેતું હોય, માઇન્ડ ડાયવર્ટ થતું હોય છે, એવું બની શકે. પણ આપણે બિલકુલ જરાય ચિંતા કરવાની જરૂર નથી. મેં તમારા જેવા ઘણી બધી વખત કુંડલીવાળાને જોયેલા છે કે ભણેલા ના હોય પણ ગણેલા હોય છે. એટલે આપની જે આવડત હોશિયારી છે એના આધારે અને તમને જેમાં ઇન્ટરેસ્ટ હોય, ઘણી વખત છે ને માણસ સફળ થતા હોય ને એના મુખ્ય મેં અમુક વખતે 2-3 કારણો જોયેલા છે. એક તો ઇન્ટરેસ્ટ, નોલેજ અને મહેનત. આ બધી વસ્તુ જ્યારે ભેગી થતી હોય છે ને ત્યારે એને સફળતા બહુ સારી એવી મળતી હોય છે. તો હું 100% એવું કહીશ કે જનરલી તમારી પાસે ભલે થોડુંક નોલેજ હોય ને પણ એ નોલેજને તમે બહુ બધું વિસ્તારપૂર્વક કોઈકને બહુ સારી રીતે તમે જણાવી શકો એવી તમારી અંદર સ્કિલ બતાવી રહ્યું છે. બીજા નંબર ઉપર આપ કોઈને કન્વિન્સ પણ કરી શકો છો સારી રીતે, એવું પણ તમારા કુંડલીના ગ્રહો બતાવી રહ્યા છે. તો કન્સલ્ટન્સી, કોઈ પણ પ્રકારની કોઈને એડવાઇસ આપવી હોય તો તમે સારી એડવાઇસ આપી શકો તેવા તમારા કુંડલીની અંદર બહુ સારા યોગ બની રહ્યા છે. કોઈ પણ પ્રકારના ટ્રેડિંગ રિલેટેડ આપને કોઈ બિઝનેસ કરવા છે તો આપ બહુ સારા કરી શકો એમ છો. એના વિશે નોલેજ આપ થોડુંક વધારવાનો પ્રયત્ન કરો અને એ ફિલ્ડની અંદર આપ ખૂબ આગળ વધશો અને વધજો. બિલકુલ. તો આખરે સમગ્ર રીતે આ જોઈએ તો આ તમામ જે સવાલો આવી રહ્યા છે તેના નિવારણ ખૂબ જ મહત્ત્વના છે અને આ નિવારણ જો આપ કરશો તો ચોક્કસપણે પરિણામની ખૂબ નજીક પહોંચી જશો અને એની ઇન્ટિગ્રિટી જો એટલી જ અલગ રીતે રાખશો તો ચોક્કસપણે 100% પરિણામ પણ મળી શકે છે. પણ કોઈ પણ નિર્ણય લેતા પહેલાં આપણા નિષ્ણાંતોની સલાહ લેવાનું ચૂકશો નહીં. આપણું વિવેકભાન યુઝ કરીને આપ ઉપાય કરશો તો પરિણામ ચોક્કસ મળશે. પણ હાલ બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ પણ આપના સવાલો અમે લઈશું અને તેના શાસ્ત્રીય નિવારણ આપવાનો પૂરતો પ્રયત્ન કરીશું. તો ક્યાંય જશો નહીં, ખૂબ જ જલ્દી આવી રહ્યા છે એક બ્રેક બાદ. આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9. આપે જે અમને સવાલો વોટ્સઅપ દ્વારા મોકલી આપ્યા છે તેનો અમે આજે જવાબ આપી રહ્યા છીએ. આપણી સાથે આકાશ ભટ્ટ જોડાયેલા છે જે આપના સવાલોના જવાબ આપી રહ્યા છે. આકાશભાઈ, એક પ્રશ્ન આવ્યો છે મહેશભાઈ ગોહેલનો અને તેઓ અમદાવાદથી આ સવાલ મોકલી રહ્યા છે. જન્મસ્થાન પર તેમનું એ જ છે. જન્મ તારીખ છે 21/5/1972, જન્મ સમય બપોરે 12 વાગ્યાનો અને અમદાવાદ જિલ્લાનું રાણપુર તાલુકો, ત્યાંથી તેમણે આ મોકલી આપ્યો છે સવાલ કે મારે ઘરનું મકાન આખરે ક્યારે થશે. મકાન માટે ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ મેળ નથી પડી રહ્યો. આખરે કુંડલીમાં શું મકાનનો યોગ છે કે કેમ? બિલકુલ. એમના કુંડલીની અંદર મકાન થવાના, હા, થોડુંક મોડું મકાન થાય ત્યાં આગળ ફરી પેલો શબ્દ હું યુઝ કરીશ કે મોડી લેવી પણ ઓડી લેવી એના જેવું. પણ એમના ભલે કદાચ મોડા યોગ બની રહ્યા છે પણ બહુ સારું એમને મકાન મળે તેવા યોગ બની રહ્યા છે. ખાસ કરીને છે ને મેં આમના જેવા કુંડલીવાળાને મેં એવું જોયેલું છે કે પશ્ચિમ દિશામાં, બહાર નીકળતા પશ્ચિમ દિશામાં ફેસ જાય તેવા એમના મકાનના યોગ વધારે બનતા હોય છે અથવા એવી પ્રોપર્ટી એમને ખૂબ અટ્રેક્ટ કરતી હોય છે. પણ એમાં પણ ખાસ કોઈ વાસ્તુશાસ્ત્રીને, નિષ્ણાતને બોલાવી અને પછી જ પ્રોપર્ટી નક્કી કરજો. કેમ કે ઘણી વખત એવું થાય કે ફેસિંગ પશ્ચિમ દિશામાં જતું હોય પણ સાઉથ વેસ્ટ ઝોન, નૈઋત્ય ઝોનની અંદર જ્યારે એન્ટ્રી આવી જાય છે તો માણસને ટોપ પરથી પણ પછાડી દેતા હોય છે. એટલે ખાસ કરીને એ પણ ધ્યાનમાં રાખજો. બીજું, આપના માટે નજીકના સમયમાં જ હું જોઈ રહ્યો છું કે 2027માં ઓલમોસ્ટ જુલાઈની આસપાસમાં આપણા માટે બહુ સરસ મકાનના યોગ બની રહ્યા છે. જો અત્યારથી આપણે એના માટેના એફર્ટ્સ બધા લગાડેલા હશે તો. કેમ કે ઘણી વખત એવું થાય છે કે મકાન લેવું તે બહુ નાની વસ્તુ નથી હોતી. ઘણી બધી મૂડી ભેગી કરવી પડે છે અને પછી આપણે કરતા આવીએ છીએ. તો એ પહેલેથી જો આપણે તૈયારી કરેલી છે તો 2027માં યોગ બને છે. પણ એ જ યોગને પ્રબળ કરવા માટે, અથવા હું ભલે 2027માં જૂન જુલાઈ પછી કહી રહ્યો છું પણ એની પહેલાં જ એ યોગ પ્રબળ બની શકે એમ છે. તો એના માટે શું ઉપાય કરવા એ પણ હું આપને સરસ રીતે સમજાવું છું. આપ ધ્યાનથી સાંભળજો. તો એનો ઉપાય છે કે કોઈ લેબર હોય, જેમ કે કોઈ મહેનત મજૂરી કરવાવાળા વ્યક્તિ છે તો એને ખાસ કરીને તેલનું દાન આપજો, લોખંડનું દાન આપજો અને દહીં, જેમ કે દહીંવડા છે, મેંદુવડા છે, અડદની જલેબી છે, આવી કોઈ પણ અડદમાંથી બનતી વાનગીઓ છે જે રેડી ટુ ઈટવાળી વસ્તુઓ, એ ખાસ કરીને એમને ખવડાવજો. તો એનાથી આપણે બહુ જ નજીકના સમયમાં આપણા માટે બહુ સરસ મકાનના યોગ પ્રબળ થઈ જશે.
ઓકે, સમગ્રતા જોઈએ તો આખરે ઘરનું ઘર લેવા માટે અનેક લોકો પ્રયત્ન કરતા હોય છે. આમ ઇન જનરલ તમામ લોકો આ પ્રકારે કોઈ ઉપાય કરી શકે કે જેને લઈને પોતાનું જે ઘરનું ઘર બનવાનું સ્વપ્ન છે એ પરિપૂર્ણ થઈ શકે? કારણ કે ઘણા લોકો પાસે પોતાની કુંડલીની ડિટેલ્સ નથી હોતી અને મકાન માટે પ્રયત્ન કરતા હોય છે. તો કયા એવા જનરલ ઉપાય કરી શકાય જેથી ઘરનું સ્વપ્ન પૂર્ણ થાય? સૌથી પહેલાં તો જો કદાચ આમ જનરલ છે, જે કદાચ એવું પણ બને કે પર્ટિક્યુલર એક વ્યક્તિને એના ગ્રહોને અકોર્ડિંગ આ ન પણ હોઈ શકે, પણ હું આ જનરલ ઉપાયની ચર્ચા કરું છું કે એક તો ભૂમિના દેવતા એટલે મંગળ મહારાજ કીધેલા છે. મંગળ મહારાજની કૃપા થાય ત્યારે પણ મકાનના યોગ બને છે, અને એવું પણ બને છે કે ઘણી વખત શનિ મહારાજની કૃપા થાય તો પણ મકાનના યોગ બનતા હોય છે. તો એક બેઝિક મંગળ મહારાજની આપને રેમેડીઝ બતાવું છું કે જો કદાચ શક્ય હોય તો દર મંગળવારના દિવસે ઘઉંનું દાન કરવાથી અને મંગળવારના દિવસે ખાસ કરીને ગણપતિ મહારાજના દર્શન કરવાથી અને એમને પ્રાર્થના કરવાથી પણ આવા યોગ પ્રબળ બની શકે છે. અને ખાસ કરીને જેની કુંડલીની અંદર મંગળ ડિસ્ટર્બ છે અથવા મંગળ કર્કનો નીચનો છે કે અથવા મંગળની કોઈ પણ પ્રકારની જો કદાચ પ્રોબ્લેમ બની રહી છે તો બને ત્યાં સુધી એવા વ્યક્તિએ પોતાના નામે મકાન લેવાનું ઇગ્નોર કરવું, અથવા કદાચ કોઈક સારો મંગળ જેના કુંડલીમાં સારો મંગળ છે તો એવા કોઈ પરિવારના વ્યક્તિનું નામ સાથે જોડાયેલું રાખવું, તો એનાથી પ્રોપર્ટીમાંથી પણ આપણને લાભ મળી શકે એમ છે. તો મંગળ મહારાજની કૃપા આપણે રાખીએ તો 100% પ્રોપર્ટીના યોગ બની શકે. ચલો, હવે એક થોડો સંતાન પ્રાપ્તિને લઈને એક દંપતીનો પ્રશ્ન આવ્યો છે. હવે તેમનો સવાલ એ છે કે સંતાન યોગ ક્યારે થશે? તો શું પતિ અને પત્ની બંનેની કુંડળી જોવી પડશે અથવા કોઈ એક વ્યક્તિની કુંડળી જોવી પડે? બંને વ્યક્તિની કુંડલી, કેમ કે સંતાન રિલેટેડ કોઈ પ્રશ્ન હોય ને ત્યારે બે વ્યક્તિની જ્યારે બર્થડે ટાઈમ પ્લેસ આપણે મેચ કરીએ, એકને યોગ નથી ને એકને છે, તો જેને છે એના ગ્રહોને વધારે બળવાન કરી અને પછી એની રેમેડીઝ આપીએ તો એને યોગ બળવાન થઈ શકે તેવા શક્યતાઓ છે. ચલો, બંનેની આપણી પાસે જન્મ તારીખની ડિટેલ્સ આવી ચૂકી છે. મંથન અને નિધિ, મંથનભાઈ તેઓની જન્મ તારીખ છે 18/5/1994, જન્મ સમય રાત્રે 8 વાગ્યાનું અને જન્મ સ્થળ સુરત છે. અને જે બહેન છે નિધિ પૂજારા, તેમની જન્મ તારીખ છે 23/11/1995, રાજકોટ જન્મ સ્થળ છે અને સાંજે 5 વાગ્યાનો જન્મ સમય બતાવી રહ્યા છે. બંને દંપતીને આખરે સંતાન ક્યારે થશે તેને લઈને જવાબ ઈચ્છી રહ્યા છે. બંનેની કુંડળી જોતાં આખરે શું લાગી રહ્યું છે, તેમના જીવનમાં આખરે સંતાન રત્ન ક્યારે પ્રાપ્ત થશે? બિલકુલ, બંનેની જન્મ તારીખ, સમય, સ્થળ આપણે નાખી ચૂક્યા છીએ. હવે બંને જણના જન્માક્ષર પ્રમાણે જોવા જઈએ તો સંતાન ભુવનની અંદર એક તો સૌથી પહેલાં હું જોઈ રહ્યો છું તો ભાઈની કુંડલીની અંદર સંતાન ભુવનના સ્થાનની અંદર કોઈ પણ પાવગ્રહની દ્રષ્ટિ પણ નથી થઈ રહી કે અથવા કોઈ સારા ગ્રહને સપોર્ટ બી નથી મળી રહ્યો. બીજું કે બેનની કુંડલીમાં જોઈએ છે તો શનિ મહારાજની દ્રષ્ટિ થઈ રહી છે. તો હું એવું ચોક્કસ કહીશ કે કદાચ એવું બને કે કદાચ આપણને આમ તો પહેલું સંતાન હોય તો મેલ આવે કે ફિમેલ આવે એનાથી કોઈ ફરક ન પડતો હોવો જોઈએ અને આમે તે ન જ રાખવો જોઈએ. પણ કદાચ કોઈ પણ પહેલું સંતાન આવે છે તો એક્સેપ્ટ કરી લઉં, પણ એ સંતાનના જે યોગ આપણા માટે જે સારામાં સારા જે બની રહ્યા છે, પણ એના માટે થોડુંક વેઇટ એન્ડ વોચ. હું માનું છું ત્યાં સુધી આપણા માટે 2027માં સારામાં સારા સંતાન પ્રાપ્તિ માટેના યોગ બની રહ્યા છે. અને જો શક્ય હોય તો બંને જણા સંતાન ગોપાલના મંત્ર જાપ કરો. દેવકી સુત ગોવિંદમનો શ્લોક છે, આપ યુટ્યુબ ઉપર બી સર્ચ કરી શકો છો. તો આ મંત્રના બંને જણા જો જપ કરશે તો આપ બંને માટે ખૂબ સારું એવું રહેશે અને 2027માં સારામાં સારા. જો કદાચ કોઈ મેડિકલ ઇસ્યુ નથી, કોઈ પ્રોબ્લેમ નથી, તો આ 100% રેમેડી અસર કરશે. કેમ કે હું એવું માનું ત્યાં સુધી દવા અને દુવા બંને હોવી જોઈએ. તો આપની કુંડલી પ્રમાણે હું માનું ત્યાં સુધી આપણને રિઝલ્ટ મળે તેવી શક્યતાઓ છે. પણ એવી શક્યતાઓ ખરી કે 5 ડિસેમ્બર 2026 પછી આપણા માટે યોગ ઓર પ્રબળ થઈ રહ્યા છે. તો આ રેમેડીઝના રિઝલ્ટ મળવાના ચાન્સીસ કદાચ એવું બને કે ડિસેમ્બર મહિના પછી આપણને યોગ પ્રબળ થાય ને પછી રિઝલ્ટ મળે. તો ત્યાં સુધી 100% થાય એટલી ભક્તિ કરી લો તો આપણને ભગવાન 100% ફળ આપશે, આવી મારી શ્રદ્ધા છે. વધુ એક સવાલ આવી રહ્યો છે જોશી સંદીપભાઈ નટવરલાલનું. જન્મ સ્થળ તેમનું ગઢડા છે અને ત્યાંથી તેમણે મોકલી આપ્યો છે આ સવાલ. જન્મ તારીખ છે 3/1/1987, સમય સવારે 10:30 વાગ્યાનો. લગ્નમાં વિલંબ કેમ છે? સારી નોકરી કેમ મળતી નથી? આ સવાલ તેઓ મોકલી રહ્યા છે. અને સૌથી મોટો પ્રશ્ન પણ એમને એ છે કે વારંવાર આ પ્રકારના માંગાતો આવી રહ્યા છે, પરંતુ આખરે તેમનો જવાબ તેમને હામાં નથી મળી રહ્યો. શું હામાં જવાબ મળે એ માટેનો કોઈ યોગ બતાવાય છે ખરો? ઓકે, બરાબર છે, કંઈ વાંધો નહીં. એમનો આપણે 100% એમનું સમસ્યાથી સમાધાન આપણે કરી જ નાખીએ.
એમની સમસ્યા જે કંઈ છે નોકરી ને છોકરી બંને ગુરુ મહારાજની કૃપાથી એમનું સમાધાન પ્રાપ્ત થાય એવું છે. અને ખાસ કરીને નજીકના સમયમાં ખાલી 1 જ વર્ષનો વેઇટ કરવાની જરૂર છે અને 2027માં આપ બને તો ગુરુનો મંત્ર જાપ કરો. આપ યુટ્યુબ ઉપર બી કદાચ આપને એ શ્લોક મળી જશે. દૈવાનાંચ ઋષિણાંચ ગુરુમ કાંચન સન્નિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તમ નમામિ બૃહસ્પતિમ. આ મંત્રના જાપ કરશો કેમ કે આપની કુંડલીમાં ગુરુ અને ચંદ્રનો સારામાં સારો ગજકેસરી યોગ આપને પ્રાપ્ત થઈ રહ્યો છે. પણ એ જ ગુરુ જ્યારે મુવમેન્ટ કરી અને ફરી પાછું જ્યારે કેન્દ્રમાં આવે અને જ્યારે પત્નીના સ્થાનમાં કદાચ આપણી કૃપા વર્ષાવે અને આ મંત્રના જપ કરી અને એમનું બળ આપણે એકઠું કરેલું હોય તો 100% એમનું ફળ મળવાના ચાન્સીસ વધી જતા હોય છે અને આપને લાભ પણ આપણને મળશે નોકરીમાં અને સારી કન્યા પણ પ્રાપ્ત થાય તેવા યોગ બને એમ છે. આ ગુરુ મંત્રના જપ કરજો અને મિનિમમ રોજની 7 માળા કરજો તો એનાથી આપણને ફળ મળે તેવી શક્યતાઓ છે જ. ચલો, ફળ મળવાની પૂરેપૂરી શક્યતા દર્શાવે અને એ ઉપાય થકી એ પરિણામ સુધી પહોંચી શકે તેના માટે જ આ એસ્ટ્રો 9 કાર્યક્રમ છે અને આપના ભરપૂર અમને મેસેજ મળી રહ્યા છે. પરંતુ મારે એક ચોકસાઈની બાબતની વાત પણ કરવી છે કે જે મેસેજ આપ મોકલી રહ્યા છો તેમાં આપના જન્મ રિલેટેડ, તેના જન્મ સ્થળ, જન્મ સમય અને આ તમામ બાબત, જન્મ તારીખ, આ તમામ જે બાબતો છે ખૂબ ચોકસાઈથી લખી મોકલો. કારણ કે જો તેમાં કોઈ પણ ગફલત હશે તો એ પ્રમાણે પ્રેડિક્શન્સ પણ પ્રોપર નહીં આવે અને આપને પરિણામ નહીં મળી શકે. જો એક્યુરેટ તમામ બાબતો હશે તો ચોક્કસપણે આપને ઉપાય પ્રમાણે પરિણામ પણ મળી શકશે. તો આજના જે તમામ સવાલોના જવાબ આકાશભાઈએ આપ્યા છે, આકાશભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, વોટ્સઅપ દ્વારા આપે જે સવાલ લખી મોકલ્યા અને જે આપણે ડિટેલ્સ મોકલી આપી તેને લઈને આજે આ તમામ જવાબ આપવામાં આવ્યા છે. પરંતુ હજુ પણ જે મિત્રોના આખરે જવાબ નથી મળ્યા તો આપ ચોક્કસપણે આપ વોટ્સઅપ દ્વારા આપની ડિટેલ્સ મોકલી શકો છો. અને જે લોકોએ સવાલ તો લખી મોકલી આપ્યા છે પરંતુ તેમનો વારો નથી આવતો, ધીરજ રાખજો. કારણ કે ઘણા બધા લોકો અમને આવા પ્રશ્નો લખીને મોકલી આપે છે. અમે પૂરો પ્રયત્ન કરીએ છીએ કે મેક્સિમમ લોકોના સવાલોને અમે આવરી શકીએ અને તેમનો જવાબ આપી શકીએ. તો વોટ્સઅપ નંબર ખાસ નોંધી લેજો. અને હા, જે લોકોને નિવારણ મળી ચૂક્યા છે, વ્યવસ્થિત નથી સાંભળી શક્યા, તો આ કાર્યક્રમ અમે TV9 યુટ્યુબ ચેનલ ઉપર એસ્ટ્રો 9નું પ્લેલિસ્ટ છે તેની અંદર પણ પ્રોગ્રામ અપલોડ થઈ જશે. ત્યાં પણ આપ આ કાર્યક્રમને નિહાળી શકો છો. આપણા નિવારણને વારે વારે સાંભળીને નોટ ડાઉન કરી શકો છો. તો એસ્ટ્રો 9 એ કાર્યક્રમ છે કે જ્યાં આપના સવાલોને નિરાકરણ રૂપી જવાબ મળે છે. અને પણ હા, ઉપાય કરતાં પહેલાં આપણા નિષ્ણાતોની સલાહ લેવાનું ચૂકશો નહીં અને વિવેક ભાન રાખીને આપે ઉપાય કરશો તો ચોક્કસપણે આપને પરિણામ મળી શકે છે. અને હા, દરરોજ અમારો કાર્યક્રમ બપોરે 1:25 આવે છે. ત્યાં આપ સવાલ પૂછવાનું ભૂલશો નહીં અને આપને સમાધાન ચોક્કસપણે મળશે. કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન, એસ્ટ્રો 9.